ઉત્તરાખંડના ધરાલીમાં ચોથા દિવસે પણ રાહત અને બચાવ કામગીરી યથાવત. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલ આફતગ્રસ્ત ધરાલી વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે સર્જાયેલ ભયંકર તારાજી બાદ ચોથા દિવસે પણ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલ વ્યાપક નુકસાન વચ્ચે ફસાયેલ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે બહુ એજન્સી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ બચાવ કામગીરીમાં ભારતીય સેના, વાયુસેના, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને ભારત તિબેટ સીમા પોલીસ સહિતની તમામ મુખ્ય એજન્સીઓ સંપૂર્ણ સંકલન સાથે જોડાઈ છે. ઓપરેશન ધરાલી અંતર્ગત માર્ગોને વ્યાપક નુકસાન થયું હોવાથી બચાવ દળો હવાઈ માર્ગનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. ચિનુક અને MI-17 જેવા હેલિકોપ્ટર દ્વારા સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરાક અને દવાઓ જેવી આવશ્યક સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી જાતે ઉત્તરકાશીમાં રહીને સમગ્ર બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે અને તેમણે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકો યોજી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સંપૂર્ણ સહાયની ખાતરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 560થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે. તેમ છતાં હજુ પણ ઘણા લોકો લાપતા હોવાથી કાટમાળ હટાવીને તેમની શોધખોળ ચાલુ છે. ખરાબ હવામાન અને દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓ આ કામગીરીમાં મોટા પડકારો ઊભા કરી રહી છે.